પ્રગટા છો તો અહીંયા લિંગ રૂપે પ્રગટ થાવ અને ભગવાન લિંગ રૂપે પ્રગટા નામ આપ્યું દક્ષેશ્વર મહાદેવ। આજ પણ તમે કનખલ જાઓ હરિદ્વારની બાજુમાં જ્યાં દક્ષેશ્વર મહાદેવ બિરાજે એનું દર્શન માત્રથી મારીને તમારી બુદ્ધિ પવિત્ર થાય। સત સૃષ્ટિ પછી જે સતી બેડા ને એમાંથી એક રતિ ભાગ વધ્યો। તેહી કારણ હિમગીરી ગૃહ જાઈ જનમી પાર્વતી તન પાઈ। તેહી કારણ હિમગીરી ગૃહ જાઈ જનમી પાર્વતી। હિમાલય અને મેનાને ત્યાં પાર્વતી તરીકે જન્મા। જે પાર્વતી વધી ને એ જ તત્વ હિમાલય અને મેનાને ત્યાં પ્રગટ થયું અને બીજી વાર ભગવાન મહાદેવ પરિણામ। આ બાજુ પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કર્યો, હે બાપજી, આ તો આદ્ય શક્તિ જગદંબા પરાશક્તિ જેને કહેવાય ભગવાન શિવની બાજુમાં બેસનારા મહારાજ, એને આવી બુદ્ધિ સૂજી દક્ષ યજ્ઞમાં બલીન ભસ્મ થયા, એને ખબર ન હોય બધી? અને ત્યારે સુખદેવજી કહેવા લાગ્યા, હે રાજન, આ સતી છે ને એને એક વાર ભગવાન રામની કસોટી કરેલી। જ્યારે કુંભજ ઋષિના આશ્રમેથી કથા સાંભળીને આવતા હતા, એક વાર ત્રેતા જુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી। એક બાર જબ ત્રેતા જુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાહી। કુંભજ ઋષિના આશ્રમે કથા સાંભળવા માટે આવ્યા। શિવે તો કથા બરાબર સાંભળી, સતીએ કથા ન સાંભળી, કથામાં મન ન લાગ્યું। રસ્તામાં રામ દર્શન થયા, શિવે દર્શન કર્યા, પણ સતીને રામ તત્વ ઉપર શંકા થઈ કે એક સામાન્ય માણસ રખડે પોતાના પત્નીના વિયોગમાં, એ માઇકમાંથી આહુડા પાડે, જોજો લીલાધર લીલા કરતા હતા, લીલા સતીને ન સમજાણી। એટલે કસોટી કરવા માટે સતીએ સીતાનું રૂપ લીધું। જો સામાન્ય હશે તો હમણાં સીતા સીતા કરીને મને ભેટી પડશે, અને જો બ્રહ્મ હશે તો મને ઓળખી જાહે। અને ભગવાન ઓળખી ગયા કે હે માં, તમે આ જંગલમાં એકલા કેમ ફરો છો? અમારા પિતા મહાદેવ ક્યાં? અને ત્યારે માં સતી ભાગ્યા ને શિવ પાસે આવીને પાછું ખોટું બોલ્યા, કછું ન પરીક્ષા લીન ગોસાઈ। મહારાજ, મેં કોઈ કસોટી કરી નથી, મેં કોઈ પરીક્ષા લીધી નથી। અને ત્યારે શિવે ધ્યાન લગાવીને જોયું તો એ સતીએ મારી માં સીતાનું રૂપ લીધું। હવે જ્યાં સુધી આ શરીર હોય ત્યાં સુધી સતીનો હું ત્યાગ કરું છું। એટલે શિવે સતીને ત્યાગ કરેલો હતો। એટલે રોજ જોજો બાજુમાં બેસતા હતા, પણ ત્યાગ થયો ને પછી સામે બેસવાના અધિકારી હતા। બાજુમાં બેસવાનો અધિકાર સતીનો હતો નહીં, સામે બેસતા હતા। સતી વિચાર કરતા હતા, હવે બાજુમાં બેસવાનો અધિકાર ક્યારે મળે? કાંઈ અવસર એવો આવે, આ દેહને ખતમ કરું, આ દેહને બાળી નાખું, બીજો જન્મ લઉં, પાછી શિવની તપસ્યા કરું અને વળી પાછા ભગવાન શિવ તત્વને પ્રાપ્ત કરું। અને એ અવસર દક્ષ પ્રજાપતિ આપ્યો, યજ્ઞમાં બળ્યા માતાજી। બીજો જન્મ હિમાલય અને મેનાને ત્યાં થયો। તેહી અવસર જનમી પાર્વતી તનુ પાઈ। માં પાર્વતી રૂપે પ્રગટા, બીજા જન્મે તપસ્યા કરી અને બીજા જન્મે મહાદેવને પરિણા। ધર્મ અર્થ કામને મોક્ષના 4 ફેરા થયા। મનુ મહારાજના વંશની કથા સુખદેવજી ગાય।